સવારમાં ઉઠીને થઈ ગયા ફ્રેશ ને આવી ગયા નીચે. વેન્સી પણ આવી ગઈ તૈયાર થઈને. આ ગાડી એવી રીતે રિવર્સ મારે ને કે મને તો લાગતી હતી બીક. ચાલ જૂઠા. થોડાક આગળ આવ્યા ને તો ફાટક હતી બંધ. પછી થોડી વાર ગાડી પણ આવી ગઈ અને પછી ખુલી જાય ફાટક ને નીકળવા માટે થઈ જાય પડાપડી. અને ફાઇનલી આપણે પહોંચી ગયા ડાકોરના ઠાકોર પાસે. અને પછી અમે લોકો ચાલતા ચાલતા નીકળી ગયા મંદિર તરફ ને પહોંચી ગયા મંદિરે. મંદિરમાં આવીને જોયું ને તો આજ ભીડ પણ બહુ હતી, પણ આપણે દર્શન તો કરવાના જ હતા. પછી આવી ગયા લાઈનમાં દર્શન કરવા માટે અને કરી લીધા ડાકોરના ઠાકોરના દર્શન મસ્ત. દર્શન કરીને આવી ગયા બહાર ને મંદિર ફરતે કરી લીધી પ્રદક્ષિણા અને આવી ગયા ગોમતી ઘાટે. અને આવીને જોયું તો નગરી થાર જ પડી હતી. આપણે જો ડાકોર ગયા હોય ને બાપાલાલના ગોટા ખાધા વગર પાછા આવ્યા હોય ને તો આપણે ગયા જ ન કહેવાય. પછી અમે શું આવી ગયા બાપાલાલના ગોટા ખાવા માટે. ગરમા ગરમ ગોટા બનતા હતા. પછી અમે લઈ લીધા અને પછી બેસી ગયા ગોટા ખાવા માટે. શું સ્વાદ હતો બાકી મોજ આવી જઈ, મોજ આવી જઈ. અને આપણો મિની વ્લોગ અહીંયા જ પૂરો. જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો.